એટલે કે આજે જન્માષ્ટમીનો દિવસ છે અને શ્રાવણ માસનો પવિત્ર દિવસ પણ છે. તો એવા પવિત્ર તીર્થના આપણે દર્શન કરવાના છે કે જ્યાં સાક્ષાત મહાદેવ અને સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે મુરલી મનોહર ભગવાન પણ આ તીર્થ ઉપર બિરાજમાન છે અને સાથે સાથે ભગવાન શ્રી રામ પણ અહીંયા બિરાજમાન છે. સાથે સાથે હનુમાનજી મહારાજ પણ આ પવિત્ર તીર્થ ઉપર બિરાજમાન છે. તો એવા પવિત્ર તીર્થના આજે આપણે દર્શન કરવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બહુ મજા આવવાની છે આજે દર્શન કરવાની. અને મંદિરની ખાસિયતની જો વાત કરીએ તો ભારતની અંદર બધા મંદિરોના દ્વાર ઉગમણા દ્વાર હોય છે અને ભારતની અંદર એક ડાકોર, એક દ્વારકાધીશ મંદિર અને ત્રીજું આ સુપેડી ગામની અંદર આવેલ આ મુરલી મનોહર મંદિર કે જેના દ્વાર આથમણી દિશાની અંદર છે. તો એવી કંઈક ખાસિયત છે. અને બીજી જો ખાસિયતની વાત કરું તો જેમ દ્વારકાની અંદર રોજે રોજ ધજા ચડાવવામાં આવે છે એવી જ રીતે આ તીર્થ ઉપર મુરલી મનોહર ભગવાનની પણ ધજા રોજે રોજ ચડાવવામાં આવે છે તથા 2 સમય 56 ભોગનો પ્રસાદ પણ આ મુરલી મનોહર ભગવાનને ધરવામાં આવે છે. તો જો લોકેશનની વાત કરું ને તો ધોરાજીથી 9 કિલોમીટર આ ગામ થાય છે, જે સુપેડી ગામ આવે છે. આ મારી પાછળ તમે જુઓ આ સુપેડી ગામનો રોડ છે. આ રોડ ધોરાજીથી આવે છે અને આ સાઈડ ઉપલેટા તરફ જાય છે. તો અહીંથી આપણે એ સુપેડી ગામની અંદર થઈ અને આ ઉતાવળી નદી છે અને ત્યાં આગળ ત્રિવેણી ઘાટ આવેલો છે અને સામે જે દેખાય ને એ મંદિરે આપણે જવાનું છે. જ્યાં ભગવાન ભોળાનાથ અને મુરલી મનોહર ભગવાનનું મંદિર આવેલું છે. જે મળતી માહિતી અનુસાર 600થી 700 વર્ષ જૂનું આ મંદિર છે. તો ચાલો ત્યાં જઈ અને આપણે દર્શન કરીએ. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.
ભગવાનના સત્યના દર્શન ભોગ દર્શનના આપણે ઝાંખી થવાની છે. મળી ગયેલું છે આવું મિની દ્વારકા જે કહેવાય એ મંદિરના આપણે તમામ જગ્યાના દર્શન કર્યા અને વરસાદ જોવો અત્યારે ફૂલ પડી ગયો છે એટલા માટે જ્યાં આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો ત્યાં જ આપણે આવી અને વિડીયોને એન્ડ કરીએ છીએ. તો દર્શન કેવાક લાગ્યા કમેન્ટમાં જરૂર કહેજો. વધારે બોલાય એમ નથી, વરસાદ પાછો આવી જાય એમ છે. જો વાતાવરણ કારણે વરસી બાજુ એવું થઈ ગયું છે અને આપણે જે દર્શન કર્યા હતા ને એ મંદિર જ્યાં ધજા દેખાય ને એ મંદિરે આપણે ગયા હતા અને આ એ નદી અને અહીંથી આપણે ગયા હતા. વિડીયો કેવોક લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કમેન્ટમાં લખતા જજો. તો મળશું આવી એક અદ્ભુત જગ્યાને લઈને, દર્શનને લઈને. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.